તીર્થ દેવી ચરિત પાપ નાશક. નારદજીએ કહ્યું, હે નારાયણ, તમે સર્વનું પાલન કરનારા છો. તમે મને પાપનો નાશ કરનારું દેવીનું ચરિત્ર કહ્યું. હવે મને અંતરોનું જે મહેશ્વરી દેવીનું પ્રાગટ્ય થયું છે અને જે આ સંપૂર્ણ તેની કથા મારે સાંભળવા છે. એક કૃપા સાગર ભક્તજનો પર પ્રેમ દાખવીને તેના દરેક દેવી પૂરા કરે છે. એવા દેવીનું ચરિત્ર સાંભળવાથી સુખ શાંતિ સાંપડે છે, અને સુખ શાંતિ હોય તો જ મનુષ્ય સુખ ચેનથી ધંધો તાંબો કરી શકે એમ છે. માટે દેવીનું ઉત્તમ ચરિત્ર મને કહો. નારાયણ બોલ્યા, હે નારદ, હું તમને પાપ નાશક, ભક્તિ પ્રેરક અને ભક્તિ જન સહાયક સર્વ સંપત્તિ કર દેવીનું ચરિત્ર કહું છું. નારાયણના નાભી કમળમાંથી જગતની ઉત્પત્તિના કારણ તે જ મૂર્તિ બ્રહ્મા પ્રગટ્યા. એ ચતુર્મુખ હતા. પોતાની મનમરજીથી એમણે સ્વયંભૂ મનુને ઉત્પન્ન કર્યા. બ્રહ્માના એ માનસ પુત્ર કહેવાય છે. મનુના પત્નીનું નામ સતરૂપા હતું. તે પણ બહુ ધાર્મિક હતા. એને પણ બ્રહ્માને મનથી સર્જી હતી. આ મનુને ક્ષીર સાગરના કિનારે દેવીનું આરાધન કર્યું. મનુએ દેવીની પાર્થિવ મૂર્તિ બનાવી એકાંતમાં વાણીના એ બીજ મંત્રના જપ કરતા હતા. નિરાહાર રહીને મનને મારીને વ્રત કરતા કરતા મનુએ લાંબા સમય સુધી એક પગે તપ કર્યું. મનુએ કામ ક્રોધને જીતી લીધા અને દેવીના ચરણોમાં મન લગાડીને સ્થિર થયા. એના ભારે તપથી દેવી પ્રસન્ન થઈને પ્રગટ થયા અને બોલ્યા, મનુ, તારું તપ મેં જોયું, તું વરદાન માંગ. મનને આનંદ આપે એવું વાક્ય સાંભળીને રાજા મનુએ દેવ દુર્લભ વરદાન માંગ્યા. મનુ બોલ્યા, હે દેવી, તમે જય પામો. હે સર્વના દિલમાં વસેલા દેવી, તમે જય પામો. હે મંગલદાત્રી, તમારા કટાક્ષમય દર્શનને લઈ બ્રહ્મા સૃષ્ટિનું સર્જન કરે છે, વિષ્ણુ પાલન પોષણ કરે છે અને શંકર સંહાર કરે છે. તમારા સૂચન અનુસાર ઇન્દ્ર ત્રણ ભુવનમાં સત્તા ચલાવે છે, અને તમારી સૂચના પ્રમાણે યમરાજ પ્રાણીઓને દંડ કરે છે, અને વરુણ દેવ મારા જેવાનું પાલન પોષણ કરે છે. નવનિધિના સ્વામી કુબેર ભંડારી, નવીરકાળ, અગ્નિ, નેતૃત્વ, વાયુ, ઈશાન અને રુદ્ર અને શેષનાગ તમારા જ અંશમાંથી પ્રગટ થઈને તમારી ભક્તિથી વિકાસ વૃદ્ધિ કરે છે. હવે હે દેવી, તમારે મને વરદાન આપવું જ હોય તો હું કહું છું કે મારા સૃષ્ટિ સર્જનના કાર્યમાં જે વિઘ્ન ઉભા થાય તે સર્વ વિઘ્ન તમારી કૃપાથી દૂર થઈ જાય એમ કરો. વળી સરસ્વતીના બીજ મંત્ર એ વડે જે મંત્ર જપ કરે તેના સર્વ સત્વ પાઠ પડે એમ કરો. એ કલ્યાણી, જે માણસ આ પાઠ કરે અને કરે અથવા બીજાને